હેલો મિત્રો, નમસ્કાર. સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં. તો જે જ્ઞાન સાધના સ્કોલરશિપનું જે રિઝલ્ટ છે તે જાહેર થઈ ગયું. અરે, કટ ઓફ પણ જાહેર થઈ ગયું. અને તેવા જણાવ્યું હતું મેં વિડીયોમાં કે તમારે કેટલા માર્ક્સ હશે તો તમારું મેરિટ આવશે. તો ફરીથી કહું છું કે જે વિદ્યાર્થીને 60 અથવા 60 કરતાં વધુ માર્ક્સ મેળવ્યા હશે તો તેવા તમામ વિદ્યાર્થીઓનો મેરિટ લિસ્ટમાં સમાવેશ થશે. ઘણા બધા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરે છે કે મારે આટલા માર્ક્સ છે, શું મેરિટમાં નામ આવશે? તો બધાને એકને રિપ્લાય હું ના આપી શકું, કારણ ઘણી બધી કોમેન્ટો આવે છે અને વોટ્સઅપમાં મેસેજ પણ આવે છે. તો હું તમને જણાવી દીધું છે કે જેમને 60 ઉપર માર્ક્સ આવ્યા હોય તેમને ચિંતા કરવાની જરૂર નથી, અને જેમને 60 નીચે માર્ક્સ છે તો તેમનો મેરિટ લિસ્ટમાં સમાવેશ થાય નહીં, કારણ કે કટ ઓફ 60 છે એટલે કે 60 અથવા 60 ઉપર માર્ક્સ હશે તેમને જ મેરિટ લિસ્ટમાં તેમનો સમાવેશ થશે. તો તમને માહિતી ખબર પડી ગઈ છે અને માહિતી મળી ગઈ છે. બીજી વાત એ કે આપણી આજ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે જે જ્ઞાન સાધના અને કોમન ઇન્ટરેસ્ટ ટેસ્ટ રિલેટેડ બધી જ માહિતી આપણે આ ચેનલમાં મૂકીશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને બેલ આઇકન પર ક્લિક કરી નોટિફિકેશન ઓલ કરી દેજો, એટલે તમને નોટિફિકેશન પણ મળી જાય. અરે હા, આપણું એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે, તેમાં ઓલરેડી ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈન થયેલા જ છે. આપણા 2 વોટ્સઅપ ગ્રુપ છે. જો એક વોટ્સઅપ ગ્રુપ ફૂલ જણાવે અથવા ફૂલ બતાવે તમને, તો બીજું વોટ્સઅપ ગ્રુપ છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો તેમાંથી તમે જોઈન કરી દેજો, અને વિડીયોની જે પિન કરેલી છે લિંક, તેમાં પણ તમે લિંકના મારફતથી જોઈન કરી શકો છો. વિડીયો લાઈક પણ કરી દેજો. તો આપણે વધુ સમય ના બગાડીને વિડીયો શરૂ કરીએ છીએ. તો આજનો આપણો ટોપિક છે કે જે જ્ઞાન સાધનાની સ્કોલરશિપ જે પરીક્ષા લેવાની, તેમાં આ વખતે ખૂબ ઓછી માત્રામાં વિદ્યાર્થીઓ પાસ થયા છે. એટલે કે કહેવાનો મતલબ એમ છે કે ગયા વર્ષ કરતાં આ વર્ષે ઓછા વિદ્યાર્થીઓ પાસ થયા છે. એટલે કે જે નાપાસ થયા વિદ્યાર્થીઓની સંખ્યા, એટલે કે જેમને એવા 2.67 લાખ વિદ્યાર્થીઓ કે જેમને 40 માર્ક્સ પણ નથી આવ્યા. અહીંયા ન્યૂઝ પેપરની ક્લિપ છે, તમને થોડું સમજાવવાનો પ્રયાસ કરું છું કે 4.46 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આવી. હવે તેમાંથી 96 કરતાં વધુ માર્ક્સ મેળવનાર માત્ર 280 વિદ્યાર્થીઓ આવ્યા. એટલે કે 96 થી 120 માર્ક્સ વચ્ચે માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓ કેટલા? તો 280. હવે 4,46,00,000માંથી ધોરણ 8ના જે 2.67 લાખ, હવે 4 લાખમાંથી જે 2 લાખ વધ્યા છે એ કાઢી નાખશો એટલે બીજા વધશે. એમાંથી પણ 25,000 લેવાના છે. તો 4,46,00,000 જેટલા વિદ્યાર્થીઓમાંથી 96 કરતાં વધુ માર્ક્સ મેળવવાના માત્ર 280 વિદ્યાર્થીઓ હતા. હવે જે સ્કોલરશિપ પરીક્ષામાં ધોરણ 8માં 2.67 લાખ વિદ્યાર્થી એવા હતા, 4,46,00,000માંથી 2.67 લાખ વિદ્યાર્થી એવા હતા કે જેમણે 40 માર્ક્સ પણ ના આવ્યા. એટલે કે 0 થી 39 માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓ કેટલા હતા? તો 2.67 લાખ. એટલે કે 2,67,000 વિદ્યાર્થીઓએ 0 થી 39 માર્ક્સ મેળવ્યા, એવા વિદ્યાર્થીઓ છે. હવે અહીંયા શું લખેલું છે કે જે મેરિટ લિસ્ટ, એટલે કે જે કટ ઓફ જાહેર થયું તેમાંથી જે 30,387 વિદ્યાર્થીઓને મેરિટમાં સમાવેશ, એટલે કે કહેવાનો મતલબ છે કે જ્યાં કટ ઓફ જાહેર થયું એટલે કે 60+ માર્ક્સ મેળવ્યા હોય તેવા કુલ 30,387 વિદ્યાર્થીઓ છે. હવે આમાંથી 25,000 વિદ્યાર્થીઓને સ્કોલરશિપનો લાભ મળશે. તો હવે કેવી રીતે આમનો સમાવેશ થશે તમને સમજાવું છું કે હાલ 30,387 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે. હવે વિદ્યાર્થીઓમાં અને જે આગળથી એક રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. હાલ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ નથી. જ્યારે પણ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થશે એટલે આપણી ચેનલમાં મારફતે તમને જણાવવામાં આવશે. એટલે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા એક બીજા પોર્ટલ પર કરવાની હોય છે, જેનું નામ છે GSSY-gujarat.in, અથવા જે પણ વેબસાઇટ છે તે ગયા વર્ષે જેમ કર્યું તેમ હું તમને સમજાવવાનો પ્રયાસ કરીશ. તો એ રજિસ્ટ્રેશન કરીને તમે રજિસ્ટ્રેશન કરશો, ડોક્યુમેન્ટ અપલોડ કરશો, ત્યાર પછી તમારે જે એક કામચલાઉ મેરિટ યાદી જાહેર થશે. કામચલાઉ મેરિટ યાદીમાં જો તમારું નામ હશે તો એક ફાઇનલ લિસ્ટ આવશે. ફાઇનલ લિસ્ટ ક્યારે આવશે? કામચલાઉ મેરિટ યાદી જાહેર થશે ત્યાર પછી તમારે ફરીથી ડોક્યુમેન્ટમાં એક બેંક પાસબુક અને ફોટો અપલોડ કરવાનો રહેશે. બેંક પાસબુક અને ફોટો અપલોડ કર્યા પછી તમારે સ્કૂલ ડિટેલ પસંદગી બધી કરવાની રહેશે. જ્યારે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થશે એના પછી તો સ્કૂલ પસંદગીમાં કેવી શાળાઓ છે કે સરકારી તો બધી જ શાળાઓ છે, પરંતુ જે પ્રાઇવેટ શાળાઓ છે તેમાંથી જ પસંદગી કરવાની રહેશે. જેમણે પ્રાઇવેટમાં એડમિશન લેવું છે, અંદર જે લિસ્ટમાં હશે તે જ શાળાઓને પસંદ કરવાની રહેશે. પરંતુ ઘણા વિદ્યાર્થીઓએ એડમિશન લઈ લીધું છે ધોરણ 9ની અંદર, અથવા હજુ નહીં લીધું હોય તો તમને ફરીથી જણાવું છું
કે તમારે જો 25,000 સ્કોલરશિપ લેવી હોય તો તમારે પ્રાઇવેટમાં એડમિશન લેવું પડશે, અને જો તમારે ઓછી સ્કોલરશિપ મળશે તમને, જો સરકારીમાં તમે અભ્યાસ કરશો તો તમને સ્કોલરશિપ પૂરી 25,000 નહીં મળે. એટલે કહેવાનો મતલબ એમ છે કે પ્રાઇવેટમાં ફી વધુ હોય છે એટલે તેમને ફીના લીધે તેમને સ્કોલરશિપ વધુ મળે છે. એટલે તમે પ્રાઇવેટમાં એડમિશન લો છો, પરંતુ તમે એટલે કે તમે જાણ પેલા સાહેબને કરી દેજો કે અમારે આ છે જ્ઞાન સાધનો, શું આ જ્ઞાન સાધના સ્કોલરશિપ મળવાપાત્ર થશે આ સ્કૂલમાં આપશો તો, અથવા જ્ઞાન સાધના જે સ્કૂલનું લિસ્ટ છે તે પણ જાહેર થઈ જશે. તો સ્કૂલનું લિસ્ટ જાહેર થશે તો અમને પણ વિડીયો મારફત તમને જણાવીશું. તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો, એટલે હું તમને જે પણ માહિતી આપે તે હું તમને આ વિડીયોના મારફત, એટલે કે ચેનલમાં વિડીયોના મારફતે તમને જણાવીશ. તો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો, અને તમારું જે ડોક્યુમેન્ટ અપલોડ બધું કરી દઈશું એટલે તમારે જે ફાઇનલ લિસ્ટમાં નામ આવશે, ફાઇનલ લિસ્ટમાં કુલ 25,000 વિદ્યાર્થીઓ સમાવેશ થશે. હવે આમાં પણ જે રિઝર્વેશન, કહેવાનો મતલબ કે અનામત છે, SC અને ST માટે સીટો અલગથી અનામત રાખવામાં આવી છે. ગયા વર્ષે એવું થયું હતું કે 60 નીચા માર્ક્સ આવ્યા હતા SC વિદ્યાર્થીઓને, ઘણા SC ST વિદ્યાર્થીઓને, તો તેમનો પણ મેરિટ લિસ્ટમાં સમાવેશ થઈ ગયો હતો, એટલે કે તેમને સ્કોલરશિપ મળી ગઈ હતી. કારણ કે SC ST માટે જે સીટો છે તે રિઝર્વ રાખવામાં આવે છે, એટલે કે કહેવાનો મતલબ છે કે તેમને અલગથી અનામત મળતી હોય છે, એટલા માટે તેમને ઓછા માર્ક્સ આવ્યા હતા છતાં પણ તેમને સ્કોલરશિપ મળી હતી. કારણ જો જનરલ OBC કેટેગરીના વિદ્યાર્થીને 60 ઉપર માર્ક્સ આવ્યા અને જો તેને મેરિટ લિસ્ટમાં સમાવેશ ના થયો તો તેનું કારણ આ છે, કારણ કે પહેલેથી જ SC ST માટે જે સીટો નક્કી કરવામાં આવેલી હોય છે, અને આમાં એવો પણ નિયમ છે કે જે 50%, આમાં 50% વિદ્યાર્થીની, એટલે કે જે છોકરીઓ છે 50% છોકરીઓનો સમાવેશ થશે, 50% છોકરીઓ લેવામાં આવશે, એવી પણ અહીંયા જોગવાઈ કરેલી છે. તો બીજી વાત એ કે તમે જોઈ શકો છો જે મેળવેલ માર્ક્સ અને બાળકો અહીંયા લખેલા છે કે 0 થી 39 એવા કુલ જેટલા વિદ્યાર્થીઓ છે, તો 2,67,000 વિદ્યાર્થીઓએ 40 માર્ક્સ પણ નથી આવ્યા, અને જે 115 થી 120 માર્ક્સ મેળવનાર એક પણ વિદ્યાર્થી અહીંયા જોવા મળતો નથી. 115 થી 120 માર્ક્સ એક પણ વિદ્યાર્થી મેળવ્યા નથી. તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શનિવારે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું, અને આ પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ધોરણ 8ના કુલ 4,46,000 વિદ્યાર્થીઓ હતા. તેમાંથી 280 વિદ્યાર્થીને 120 માર્ક્સની પરીક્ષામાં 96 કરતાં વધુ માર્ક્સ આવ્યા, અને એટલું જ નહીં 2.67 લાખ જેટલા બાળકો ફેલ થયા. કહેવાનો મતલબ કે ઉપર 60 નીચે માર્ક્સ આવ્યા તે બધા જ વિદ્યાર્થીઓ ફેલ કરનાર છે. પરીક્ષાના આધારે 50%, એટલે કે 60 કે તેનાથી વધુ માર્ક્સ મેળવ્યા નથી. તો 60 કે તેનાથી વધુ માર્ક્સ પ્રાપ્ત કરનાર હોય તેવા 30,387 વિદ્યાર્થીઓને મેરિટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હવે મેરિટમાં સ્થાન પ્રાપ્ત કરનાર પૈકીના 25,000 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ લાભ મળશે નહીં. હવે આમાં એક શબ્દ વાપર્યો છે કે મેરિટ લિસ્ટ, પરંતુ મેરિટ લિસ્ટ એટલે કે PDF સ્વરૂપે કે મેરિટ લિસ્ટ આવી નથી. આમનો કહેવાનો મતલબ એમ છે કે જે કટ ઓફ જાહેર થઈ ગયું તેને આમ કરવા જે મેરિટ લિસ્ટ પણ કહી શકાય, કારણ કે જેમને 60 ઉપર માર્ક્સ આવ્યા તેવા તમામનો મેરિટ લિસ્ટમાં સમાવેશ થશે. તો આપણે નોર્મલી સમજી જવું જોઈએ કે જે હવે મેરિટ લિસ્ટની PDF આવશે તેમાં આપણું નામ હશે જ. તો ત્યાર પછી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજનામાં ખાનગી સ્કૂલમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ હોય છે તેમને ધોરણ 9 અને 10માં વાર્ષિક ₹22,000 અને ધોરણ 11માં વાર્ષિક ₹25,000 શિષ્યવૃત્તિ મળશે. એટલે કે ધોરણ 9 અને 10માં જો પ્રાઇવેટ શાળામાં તમે એડમિશન લો છો ધોરણ 9ની અંદર તો ₹22,000 સ્કોલરશિપ મળશે, અને ધોરણ 11-12માં તમે ફરીથી આવો છો 11-12માં 9-10 પછી તો તમને વાર્ષિક ₹25,000 શિષ્યવૃત્તિ મળશે. અને જો સરકારીમાં તમે પ્રવેશ મેળવો છો તો ધોરણ 9માં 5,000 અને ધોરણ 11-12માં 7,000 શિષ્યવૃત્તિ મળશે. ધોરણ 9-10માં 5,000 અને ધોરણ 11-12માં જે 7,000 શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે. અને ધોરણ 8ના વિદ્યાર્થીઓની જે ગત તારીખ 30/5 પરીક્ષા લેવાઈ હતી જેમાં 4,46,658 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 5 વિદ્યાર્થીઓએ 120માંથી 108 અને 280 વિદ્યાર્થીઓએ 96 કરતાં વધુ માર્ક્સ પ્રાપ્ત કર્યા છે. તો મિત્રો મેં થોડી ઇમ્પોર્ટન્ટ જે માહિતી હતી તે આપી દીધી, થોડી મેં તમને જાણ પણ કરી દીધી, તમે ધ્યાનથી સાંભળ્યું છે. જો ફરીથી ખબર ના પડે તો વિડીયો ધ્યાનથી તમે સાંભળજો એક વખત, તો તમને ફરીથી તમને જે માહિતી છે તે મળી જશે. અને હજુ સુધી બીજી માહિતી ના મળે તમને એક બીજા વિડીયોના મારફતે પણ સમજાવવાનો પ્રયાસ કરીશ, અને આગળ શું પ્રોસેસ કરવાની છે તે પણ એક વિડીયો આવી જશે. તો જે રજિસ્ટ્રેશન પ્રક્રિયા છે તે ક્યારે ચાલુ થશે અને રજિસ્ટ્રેશન કેવી રીતે કરવાનું તે બધી જ માહિતી તમને આ ચેનલમાં મળતી રહેશે. ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો, કારણ કે આપણે જે આ ચેનલ છે તેમાં તમને સૌપ્રથમ વિડીયો મળી જાય છે, તો તમને જ ખબર હશે કે જ્ઞાન સાધના વિશે હું બધી જ માહિતી આપતો રહું છું.
તો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો અને આ વિડીયો ગમે વિડીયો લાઇક કરી દેજો અને વધુમાં વધુ વિદ્યાર્થીઓને આ વિડીયો છે શેર પણ કરજો, તો તેમને પણ માહિતી મળતી રહે. તો આશા રાખું છું તમે વિડીયો ગમ્યો હશે. કંઈ પણ પ્રોબ્લેમ હોય, મૂંઝવણ હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવી શકો છો. અને આપણું વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે, તમે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરી દેજો. અને આપણે ટેલિગ્રામ ચેનલ પર છે, ટેલિગ્રામ ચેનલની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો મિત્રો આપણે મળીએ છીએ બીજા એક નવા વિડીયોમાં.